તું અહીં શું આગ લગાવી રહ્યો છો? શું કરી રહ્યો છો તું? સર આ ફેબ્રિક છે, આ ચેક કર્યું છે, આ પોલિસ્ટર છે કે વિસ્કોસ? હા હા, તો અમારે ત્યાં અત્યારે જો ચેકિંગ ચાલી રહ્યું છે. આ ફેબ્રિક પોલિસ્ટર છે કે વિસ્કોસ કોટન. તો જો અત્યારે અમે આ ચેકિંગ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો આ ફેબ્રિક પોલિસ્ટર છે. તો જો આ રબર જેવું થઈ ગયું, જો એક જો રબર જેવું થઈ ગયું ને. અને જો આ કોટન ફેબ્રિક હોય ને તો માટી સાથે મળી જાય. આપણે જો હું તમને એનું પણ એક્ઝામ્પલ બતાવું કે આ કોટન ફેબ્રિક હોય તો શું થાય અને પોલિસ્ટર ફેબ્રિક હોય તો શું થાય. તો જો આ કોટન ફેબ્રિક છે, તમે જોઈ શકો છો. તો આનો જો કોઈ ગોગડો વેળ્યો જો તમે જોઈ શકો છો, પ્લાસ્ટિક જેવું થયું ના થાય કે આ માટી સાથે ભળી જાય. આની એક મતલબ માટી જેવું થઈ જાય, એમ રાખ જેવું, આપણે જે ગુજરાતીમાં કહીએ ને રાખ, એવું થઈ જાય કમ્પલસરી. તો આ પહેરવાથી આપણને ઘણો બધો ફાયદો પણ થાય, આપણને પણ થાય અને આપણા દેશને પણ થાય. શું કામ કે ભાઈ આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. તો એનાથી એ ફાયદો થાય કે ભાઈ આપણા દેશને એક સારો રોજગાર મળી શકે, આપણા ખેડૂતોને સારો રેટ મળી શકે. કોટન ફેબ્રિક પહેરવાથી બીજો ફાયદો શું થાય કે ભાઈ આપણે જો કોટન ફેબ્રિક પહેરતા હોય તો આપણને જો પરસેવો ના વળે, પછી કોઈ આપણા શરીરમાં કે ભાઈ કોઈ સાઈડ ઇફેક્ટ ના લાગે, જેમ કે આપણે કોઈ ચામડીનો રોગ છે, એવા બધા રોગ કોઈ ના થાય. અને પોલિસ્ટર ફેબ્રિક પહેરવાથી તો આપણને ગરમી પણ એટલી લાગે અને તાપ પણ એટલો લાગે અને સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે કે જેમ કે આ કોઈ ચામડીના રોગ અલગ અલગ બધા, કોઈ ફોડલી છે, કોઈ ચામડીમાં વ્હાઈટ ડાઘ છે, એવું બધું આ પોલિસ્ટર ફેબ્રિક થી થાય. શું કામ કે ભાઈ પોલિસ્ટર ફેબ્રિક એક કેમિકલ થી બનેલું છે અને કોટન ફેબ્રિક નેચરલ છે. એના માટે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ન થતો હોય, પણ પોલિસ્ટર થી થાય. અને બીજું કે પોલિસ્ટર ફેબ્રિકનું જે મટીરિયલ છે એ આપણે બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે અને કોટન ફેબ્રિક આપણે ઇન્ડિયામાં જ થાય છે. એનું બધું ટોટલ મટીરિયલથી લઈને ટોટલ પ્રોસેસ આપણે ઇન્ડિયામાં થાય. તો એનાથી આપણા ઇન્ડિયનને બધાને સારો એવો ફાયદો મળશે, સારો એવો રોજગાર મળશે. તો જેટલું થઈ શકે એટલું પ્રિપેર કરો કે ભાઈ તમે કોટન ફેબ્રિક પહેરો. અને આવું જો તમારે કઈ નવું જો જાણવું હોય તો મારી આઈડીને ફોલો કરી લો, અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર કરી આપો.